हेलो, सुप्रभात, नमस्कार बधाने। अमे पायोनियर होमियोपेथिक मेडिकल कॉलेज थी आव्या छीए अने ऑगस्ट महीनानुं जे पहेलुं अठवाडियुं जे छे ए विश्व स्तनपान जागृति सप्ताह तरीके उजववामां आवे छे। तो एना प्रसंगे अमे लोको अहीं एनी उपर एक सरस मजानी नानी नाटक लईने प्रस्तुत थया छे। तो आशा है कि तमे लोको एने शांतिथी सांभळशो, समजशो अने एने अमलमां मूकशो। एवुं कहेवामां आवे छे के बाळक माटे मातानुं दूध जे छे ए अमृत समान गणाय छे अने स्तनपान ए बाळक अने माता बंने माटे बंनेना स्वास्थ्य माटे खूब ज जरूरी छे। परंतु घणा समयथी आ वस्तुने लईने घणी बधी मान्यताओ गैरमान्यताओ समाजमां प्रवर्ती रही छे અને ઘણી બધી આજકાલની માતાઓને સ્તનપાનને લગતું મહત્ત્વ અને તેનાથી થતા ફાયદાઓ વિશે જાણકારી નથી। તો આના કારણે આજકાલ ઘણી બધી માતાઓ અને બાળકોને ઘણી બધી સમસ્યાઓથી સ્વાસ્થ્યની સમસ્યાઓથી સહેવી પડે છે અને એના કારણે આ જ વિષય પર પ્રકાશ પાડવા માટે અમે અહીં પ્રસ્તુત થયા છે। તો ચાલો આજે એક એવી સ્ત્રીના જીવનમાં નજર નાખીએ કે જે સ્તનપાન અને તેનાથી થતા ફાયદાઓથી અજાણ છે અને તેના કારણે તેને શું શું બાધાઓ સહેવી પડે છે એના વિશે આપણે જોઈએ। તો આ વાર્તા છે સ્મિતાબેનની। સ્મિતાબેન લગ્નના 1.5 વર્ષ પછી તે અને તેમનો પરિવાર એક વાલી એવી પુત્રીથી સદભાગી બને છે અને સ્મિતાબેન એમની પહેલી દીકરીને જન્મ આપી તેમના ઘરે આવે છે। જન્મ પછી થાક અને આળસના કારણે સ્મિતાબેન 5-6 કલાક પછી તેમની દીકરીને પહેલું ધાવણ કરાવે છે। ઘરે આવ્યાના મહિના પછી સ્મિતા, અરે ઓ સ્મિતા, આ જો તો તારી ઢીંગલી બહુ રડે છે, એને સેજ ધવડાવી દે તો। હમણાં તો ધવડાવ્યું છે, હવે કેટલીક વાર હોય? એને કંઈક બીજું થતું હશે, તમે કામ કરાવો, તમે બીજું કંઈક કરો ને, હું કામ કરું છું। સ્મિતાબેન કામ કરે છે અને 1 કલાક પછી એમની દીકરી પાસે આવે છે। હું તો થાકી ગઈ, કેટલું બધું કામ હતું અને એમાં આને વારા ઘડીએ ભૂખ લાગે છે। ચલો હવે આ કામ પણ કરી લઈએ। સ્મિતા એની દીકરીને ખોટી સ્થિતિમાં રાખીને બેકાળજીપૂર્વક ફોન જોતા જોતા ધવડાવે છે। લે, આને તો હજી ભૂખ લાગી છે, હજી કેટલું દૂધ પીવું છે તારે? હજી તો દીકરી ભૂખી હતી અને ધાવણ લેતી હતી એટલામાં તો સ્મિતાની બહેનપણી આવે છે અને સ્મિતા ધાવણને અધવચ્ચે મૂકી દે છે। અરે રેશમા, આવ આવ। અરે સ્મિતા, શું છે? બાળક પછી તો તું દેખાતી જ નથી ને। અરે શું કહું રેશમા, ઘરનું એટલું બધું કામ હોય, હું બહુ થાકી જાઉં છું અને એમાં આ વારા ઘડીએ ભૂખી થાય છે। હું તો સાવ કંટાળી ગઈ છું। સ્મિતા દીકરીને ધવડાવ્યા પછી એને ખભે ઓળકાર ખવડાવ્યા વગર જ પાણામાં સુવડાવી દે છે। હા, એ તો જોઈને લાગે જ છે, પણ તું આ તારી કુર્તી પર ભીનું ભીનું શું લાગેલું છે? અરે એ તો હમણાં ઢીંગલીને દૂધ પીવડાવતી હતી ને એટલે થઈ ગયું હશે। અરે તો કપડાં બદલી લેવાય ને। એમાં શું કપડાં બદલવાના હોય, ભીનું જ છે, હમણાં સુકાઈ જશે થોડી વારમાં। સારું, હું જાઉં। સ્મિતા ધાવણ કરાવ્યા બાદ ખરાબ થતા કપડાં બદલવાની કાળજી પણ લેતી નથી અને સ્વચ્છતા જાળવતી નથી। આખરે સાંજનો સમય થાય છે અને સ્મિતા ઘરની બહાર પાણીપુરી ખાવા માટે જઈ રહી છે। ઓ સ્મિતા, તું ક્યાં જાય છે? આવું બધું બહારનું ખવાતું હશે, તારી ઢીંગલીને હજી ધવડાવે છે। થોડું પૌષ્ટિક ખોરાક ખા, મગનું પાણી, દાળનું પાણી, શીખો જરા કંઈ। 9 મહિના તો કાળજી રાખી છે, હજી કેટલી કાળજી રાખું? હું તો જઈશ પાણીપુરી ખાવા। આમ કહીને સ્મિતા પાણીપુરી ખાવા માટે જતી રહે છે। આમ જ સમય પસાર થઈ જાય છે અને હવે સ્મિતાની દીકરી 1 વર્ષની થઈ જાય છે। સ્મિતાની દીકરી માંદી હોય છે એટલે તે એને બોટલમાં દૂધ પીવડાવતા આંગણામાં આંટો મારે છે। એટલામાં જ પડોશમાંથી માસી આવે છે।
અરે સ્મિતા, તારી છોકરીને શું થયું? જ્યારે જો ત્યારે બીમાર જ હોય છે. અરે માસી, હું તો સાવ કંટાળી ગઈ છું. ઘર થોડા દિવસે આ માંદી પડતી જ રહી છે. અરે પણ તેને પાવડર વાળું દૂધ કેમ પાય છે? તારે એને ધવડાવવાનું નથી? ના ના, હવે તો મોટી થઈ ગઈ, 1 વર્ષની થઈ ગઈ છે. મેં તો એ 6-7 મહિનાની હતી ત્યારથી જ પાવડર વાળું દૂધ બંધ કરી દીધું હતું. મેં ટીવીમાં અને એડવર્ટાઇઝમેન્ટમાં જોયું હતું કે પાવડર વાળું દૂધ એ બાળકો માટે ગુણકારી હોય છે. અરે રે, શું કેવું? પાવડર વાળું દૂધ સારું ન કહેવાય એના માટે. બાળકનો વિકાસ એના માતાના દૂધથી થાય. બાળક હોશિયાર થાય. તારી છોકરી જો ને બીજા બધાના છોકરા જો તો કેટલા રમતિયાર છે. તારી છોકરી બોલતી નથી, રમતી નથી. ન સારું કહેવાય એ બધું. અરે માસી, એ તમારા સમયની વાત અલગ છે. આ પાવડર વાળા દૂધનો સમય છે. એ સમય અને આ સમયમાં બહુ ફરક છે. તમને નહીં સમજાય. અરે રે, આ શું કેવું? મારે શું છે? હું તો ચાલી. સ્મિતા તેની દીકરીને લઈને ડૉક્ટર પાસે જાય છે. મેડમ મેડમ, મારી દીકરીને બહુ શરદી ખાંસી છે, એને જુઓ તો. ક્યારથી છે આ ખાંસી? 10-15 દિવસથી છે. શું આ તકલીફ એને જન્મથી જ છે? હા, એનો જન્મ થયો ત્યારથી જ તે વારા ઘડીએ માંદી પડતી જ રહી છે. એને શરદી, ખાંસી, ઝાડા, ઉલટી, પેટમાં દુખાવો એવું બધું ચાલુ જ રહી છે. સારું, તમે આને ધાવણ કરાવો છો હજુ? ના ના, હવે તો 1 વર્ષની થઈ ગઈ છે. અમે એ 6-7 મહિનાની હતી ત્યારથી જ તે એને ધોવડાવવાનું બંધ કરી દીધું હતું. ત્યારથી જ તો હું એને પાવડર વાળું દૂધ પીવડાવું છું. એ સારું કહેવાય ને ડૉક્ટર? આવી તમને સલાહ કોને આપી? મેં તો ટીવીમાં અને રીલ્સમાં એમાં બધામાં જોયું હતું કે પાવડર વાળું દૂધ એ બાળકો માટે સારું કહેવાય. ના બેન, એવું ના હોય. બાળક માટે તો સ્તનપાન જ અને માતાનું દૂધ જ સારું હોય. ડૉક્ટર, મને તો આના વિશે કોઈ જાણકારી જ ન હતી. તમે મને જણાવશો કે આના શું ફાયદા છે? મને એવું લાગે છે કે મેં ખોટી માહિતીને અપનાવી છે અને મારા બાળક સાથે પાવડરવાળું દૂધ પીવડાવ્યું છે. જોઈ સ્મિતાબેન, આવી તમે જે માહિતી આપી છે એ પહેલાં અમલ કરતા તમે કોઈ ડૉક્ટરને બતાવ્યું છે? જો બાળકનો વિકાસ માટે એ સ્તનપાન કરાવો તો જ એ સારું થશે. બાળકનું ભવિષ્ય માટે પણ સ્તનપાનથી બાળકને બહુ બધા ફાયદાઓ થાય છે. એના વિકાસ થાય છે અને એને શારીરિક તંદુરસ્તી મળે છે. જો સ્મિતાબેન, તમારી જ આ સમસ્યા નથી, આજની સમસ્ત સ્ત્રીઓની જ આ બધી સમસ્યા છે. તો હું તમને કેવી રીતે સારી રીતે અને ખરું સ્તનપાન કેવી રીતે કરાવવાનું અને એનાથી થતા ફાયદાઓ હું તમારી જોડે એક વાર્તા દ્વારા પ્રસ્તુત કરીશ. ચાલો આપણે હવે જોઈએ કે આ વાર્તા દ્વારા સમજીએ કે ડૉક્ટર શું કહેવા માંગે છે. આ વાર્તા છે એક જાગૃત, સમજણી એક માતાની કે જે સ્તનપાન વિશે અને તેનાથી થતા ફાયદાઓ વિશે જાણકારી મેળવીને તેને અમલમાં મૂકે છે. ચાલો જોઈએ, જ્યારે ખરી રીતે સ્તનપાન કરીએ તો માતા અને બાળકના જીવન પર શું ફરક પડે છે. આ વાર્તા છે રમીલાબેનની. એમની દીકરીના જન્મ થતાના 1 જ કલાકમાં દીકરીને ધવણ કરાવવું કેટલું જરૂરી છે એનું એમને જ્ઞાન છે અને એના કારણે તેઓ તેને 1 કલાકની અંદર જ પહેલું ધાવણ ધવડાવી દે છે. જન્મના થોડા દીકરીને બહુ ભૂખ લાગી છે, ચલ ધવડાવી દો. હો, જન્મના થોડા દિવસ પછી રમીલાબેન તેમની દીકરી સાથે ઘરે આવે છે. રમીલા, ઓ રમીલા, આ જો તો તારી ઢીંગલીને શું થયું? દૂધ પીવડાય તો બહુ રડે છે. અરે આવી મમ્મી, હમણાં હાથ ધોઈને આવું. બાળકને ઇન્ફેક્શન ના લાગે ને એટલે. લે તું બેસ અહીંયા. રમીલાબેન બધું કામ પડતું મૂકીને પહેલાં એમની દીકરી પાસે જાય છે અને એને ધવડાવે છે. બહુ થાકી ગઈ યાર, પણ બાળકને દૂધ તો પીવડાવવું જ પડે ને. બિચારીને ભૂખ લાગી હશે. રમીલાબેન એની દીકરીને બરોબર સ્થિતિમાં મૂકીને અને એનું પૂરું ધ્યાન દીકરી પર રાખીને તેને દૂધ પીવડાવે છે. બહુ ભૂખ લાગી હશે હે ને? રમીલાબેન એની દીકરીને ધવડાવે છે એવામાં રમીલાબેનની બહેનપણી આવે છે.
અરે સુષ્મા, આવ આવ, 5 મિનિટ બેસ, હું મારી ઢીંગલીને દૂધ પીવડાવી દઉં. રમીલા બાળકને દૂધ પીવડાવી અને ખભા પર લઈને સુષ્મા પાસે જાય છે. અરે રમીલા, આ શું કરે છે? કેમ ખભા પર લઈને ફરે છે? અરે સુષ્મા, તને નથી ખબર? બાળકને દૂધ પીવડાવ્યા પછી આ ખભા પર રાખીને ઓડકાર ખવડાવવાનો હોય છે, જેથી બાળકને પેટમાં ન દુખે અને ગેસ પણ ન થાય. બહુ સારું કહેવાય, તને આ બધી જાણકારી છે ને, તું પાછી એને કરે છે. હા, એ તો બાળકની કાળજી તો માં જ રાખે ને. આમ આ તારા કપડા પર શું ભીનું ભીનું છે? અરે કાંઈ નહીં, આ તો ઢીંગલીને દૂધ પીવડાવતી હતી ને એના કારણે હશે. તું બેસ, હું કપડાં બદલી આવું. આવા કપડે તો બાળકને ઇન્ફેક્શન થાય. અરે રમીલા, આપજો, પાણીપુરી વાળા આવ્યો, ચાલ ખાવા છે. ના ના, મારે નથી આવવું. આ પાણીપુરી અને મસાલાવાળું હું નહીં ખાતી. અરે તે 9 મહિના તો આટલી કાળજી રાખી છે, તો હવે શું છે, ખવાય, ચાલ ને. ના ના, 9 મહિના રાખી છે તો હજુ 7-8 મહિના. હવે હું જે ખાઉં એનાથી તો બાળકને પોષણ મળે, એના લીધે તો બાળક તંદુરસ્ત રહે. હું નથી આવતી. સારું, ચાલ. હા, સારું. આમ જ સમય પસાર થઈ જાય છે અને હવે રમીલાબેનની દીકરી 1 વર્ષની સરસ મજાની તંદુરસ્ત એવી થઈ જાય છે. રમીલાબેન એને આંગણામાં રમાડતી હોય છે, ત્યાં જ પડોશમાંથી માસી આવે છે. અરે માસી, આવો આવો. અરે રમીલા, તારી ઢીંગલી તો બહુ મસ્ત રમતી થઈ ગઈ છે. હા માસી, નાની હતી ને ત્યારથી જેટલું ધ્યાન રાખું છું. સવડાવવામાં પણ બેદરકારી નથી રાખી મેં. હા, સાચી વાત તારી. સારું કહેવાય ત્યાં બોટલના દૂધ ઉપર નથી છોડી. અરે ના બાપરે ના, એવા બોટલના દૂધ ઉપર થોડી છોડાય. એમાં કેટલું ભેળસેળ હોય. એ ભલે જાહેરાતમાં આવે બધું, પણ માનું દૂધ જ શ્રેષ્ઠ કહેવાય. હા, સાચી વાત તારી. તારી ઢીંગલી તો બહુ હોશિયાર છે, બધું યાદ રાખે, એકદમ તંદુરસ્ત છે, એકદમ તારી જેમ. તો જોયું ને આપણે કે માતા જ્યારે બાળકને સારી રીતે સ્તનપાન કરાવે છે તો એના કેટલા ફાયદા થાય છે. તો જોયું સ્મિતાબેન તમે, રમીલાબેન કેવી રીતે એ કાળજી રાખે છે, જાગૃત મહિલા તરીકે અને સમજદાર. હા ડૉક્ટર, હવે મને ખબર પડી કે સ્તનપાન કઈ રીતે કરાવવાનું હોય. હવે હું આ વર્કનું આગળથી ધ્યાન રાખીશ અને મારી બેનપણીઓને પણ આના વિશે જાગૃત કરીશ. તો જો બાળકનું સ્તનપાન કરાવવું કેટલું જરૂરી છે એના વિશે હું થોડું કહીશ તમને. જો અગર તમે સ્તનપાન કરાવો બાળકને, તો બાળક અને માતા બંનેને ફાયદોકારક છે. આ બાળકને શું થાય, એનો વિકાસ બરોબર થાય અને એનું તંદુરસ્તી થાય, શારીરિક રીતે અને માનસિક રીતે. એની યાદશક્તિ શક્તિ બળે. આજકાલની માતાઓ શું કરે કે શરીર માટે કાં તો આળસને લીધે ધાવણ ટાળે છે. એટલે જો હું સમજો થોડી ઘણી કે તકલીફ પડે છે સ્ત્રીઓની ધાવણ કરાવતી વખતે, પણ જો તમે તમારા બાળક માટે સારું ભવિષ્ય ઈચ્છતા હોય તો તમારે થોડું ઘણું સહન કરવું પડે. એનાથી તમારું બાળકનો સારો વિકાસ થશે, તંદુરસ્ત થશે તમારું બાળક. અને એની કઈ ભવિષ્યમાં જો તકલીફો છે કે જે એસિડિટી, પેટની સાફ થાય, એ બધા ઓડકારો, એ બધાને તમે ટાળી શકો છો. એ તમારા બાળક જો માતા એની કાળજી રાખશે તો જ આ પોસિબલ થશે. તો શું કહેવું છે તમારે બધાએ? આપણા બાળક માટે શું ફાયદાકારક છે એ જોયું તમે. તો ચલો હવે હું તમને બીજી એક નવી જાણકારી પણ આપું. આપણે એવું જોતા આવ્યા છે કે સ્તનપાન માટે ઘણી બધી માન્યતાઓ છે, પણ એમાંની કેટલી સાચી છે, કેટલી ખોટી છે, એ આપણને કઈ રીતે ખબર પડશે? તો આપણે બધા એ જાણકારી આપણા ડૉક્ટર પાસેથી મેળવીએ. હેલો ડૉક્ટર મેમ, આજે તમે અહીંયા આગળ અમારી માન્યતાઓ, જે પણ ખોટી માન્યતાઓ છે એ દૂર કરી શકશો? અરે જરૂર. તો હવે એવું કહેવાય છે કે અમુક માતાના દૂધને છે ને બાળકને સંતોષપૂર્વક નથી હોતું, તો શું એ સાચું છે?
એવું નથી હોતું. માતાનું દૂધ તો બાળકો માટે બહુ જ પોષકકારક હોય છે. માતાના દૂધથી બાળકોને પેટમાં ના દુખે, ઝાડા ના થાય, શરદી ખાંસી ના થાય અને રોગ પ્રતિકારક શક્તિ બી વધે. ઓ એવું છે. પણ પહેલું ધાવણ એ તો ખરાબ હોય છે ને? અરે ના ના, પહેલું ધાવણનું તો બહુ જ મહત્વ હોય છે. એને તો અંગ્રેજીમાં કોલોસ્ટ્રમ કહેવાય છે. એનાથી બાળકનું પહેલી વાર પેટ સાફ થાય છે અને એનાથી બાળકનો વિકાસ પણ થાય. શું ધાવણ થી બાળક માતા માટે આદિ બની જાય છે? એવું હોય કે બાળકને વારંવાર ભૂખ લાગે એટલે એ માતા પાસે વારંવાર જાય, બટ એવું નહીં કે એ બાળક માતા માટે આદિ બને. ઉલટું તો એનાથી એ બીજા લોકો જોડે બી વાત કરવા માટે શીખશે. તો એવું પણ કહેવાય છે કે ધાવણ થવડાવવાથી જે માતાની ફિગર છે એમાં પણ ચેન્જ આવે છે. તો શું એ સાચું છે? આ તો બધું આ મોડર્ન જમાનાની વાતો છે. પહેલાં તો બધા આવું જ માનતા હતા કે ધાવણ ધવડાવવું જ પડે. આ તો બધું મોબાઈલમાંથી આવીને બધા આવું વિચારે, પણ એવું કંઈક ના હોય. તો થેન્ક યુ સો મચ ડૉક્ટર. તમે અમારી અહીંયા આગળ જે પણ થોડી બહુ ખોટી માન્યતાઓ જે સમાજમાં ચાલે છે એને દૂર કરી, અને આપણે જે પણ મહિલા વર્કર છે કે આપણે મહિલા તરીકે પણ બધાને સ્તનપાનનું મહત્ત્વ સમજાવવું જોઈએ અને પોતાના બાળકને છે ને સ્તનપાનનું જેનાથી જે પણ રોગ પ્રતિકારક શક્તિ